મિત્રો મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 11 બળ અને દબાણ. તો બાળમિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર પ્રવાહી તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ વિશે શીખી ગયા, બરાબર ને? હવે આજે આપણે વાતાવરણના દબાણ વિશે શીખવું છે, બરાબર ને? તો જુઓ, પાણી પુરવઠો પૂરું પાડતી પાઇપો લીક થતા જોડાણો કે છિદ્રમાંથી મેં પાણીના ફુવારાઓને બહાર આવતા જોયા છે. શું તે પાણી દ્વારા પાઇપની દિવાલ પર લગાડવામાં આવતા દબાણને કારણે નથી? બરાબર બાળમિત્રો? તો તમને પણ ખબર હશે કે ઘણી વખતે આપણા ઘરે પાણી આવે છે નગરપાલિકાનું, એ પાઇપલાઇન દ્વારા આવે છે. કોઈક જગ્યાએ જો સામાન્ય કાણું પડી જાય, છિદ્ર એટલે કાણું, તો પાણી ફુવારા રૂપે બહાર આવતું હોય છે. કેમ ફુવારા રૂપે બહાર આવે છે? તો એ પાણી દ્વારા પાઇપની દિવાલ ઉપર શું લાગે છે? દબાણ લાગે છે, બરાબર ને? એ દબાણ લાગવાથી પાણી કેવું આવે છે? બહાર આવે છે. કેવું આવે છે? બહાર આવે છે. આપણે જોયું હતું ને બાળમિત્રો અગાઉના વિડીયોમાં કે પ્રવાહી તથા વાયુઓ દ્વારા પણ દબાણ લાગતું હોય છે, બરાબર ને? હવે તમે જ્યારે કોઈ ફુગ્ગો ફૂલાવો છો તો તેના મોંને કેમ બંધ કરવું પડે છે? જો કોઈ ફૂલાવેલા ફુગ્ગા મોંને ખોલી દઈએ તો શું થાય છે? માની લો કે તમારી પાસે એક એવો ફુગ્ગો છે જેમાં કાણું છે, બરાબર બાળમિત્રો? તો જ્યારે તમે ફુગ્ગો ફૂલાવો છો, બરાબર, ત્યારે આપણે ફુગ્ગો ફૂલાયા પછી તેનું મોં ઉપરથી બંધ કરી દઈએ, એટલે ગાંઠ મારી દઈએ છીએ. કેમ? કારણ કે ફુગ્ગામાંથી હવા બહાર નીકળે ના, બરાબર ને? જો એનું મોં બંધ ના કરીએ તો હવા બહાર નીકળી જાય અને ફુગ્ગો હતો એ જ સ્વરૂપમાં આવી જાય છે. જો કોઈ ફૂલાવેલા ફુગ્ગાના મોંને ખોલી દઈએ તો શું થાય? આપણે એકવાર મોંને બંધ કરી દઈએ તો હવા અંદર રહે, પણ તમે મોંને ખોલી દો તો શું થાય? તેમાંથી હવા બહાર આવી જાય છે, બરાબર ને? માની લો કે તમે એક ફુગ્ગો લો છો, એને શું છે? છિદ્ર છે, બરાબર? છિદ્ર એટલે કે કાણું પડેલું છે, બરાબર? હવે તેને તમે ફૂલાવી શકો છો, બરાબર? શું તમે તેને ફૂલાવી શકો છો? બરાબર? જો ફૂલાવી શકો છો, જો નહીં તો કેમ? શું આપણે કહી શકીએ કે હવા બધી દિશાઓમાં બળ લગાડે છે? જુઓ બાળમિત્રો, તમે ફુગ્ગાને છિદ્ર હોય તો કાણું હોય છે, તો આપણે ગમે તેટલો ફૂલાવા જઈએ તો પણ એ ફૂલતો નથી. કેમ? એમાંથી હવા કેવી નીકળી જાય છે? બહાર નીકળી જાય છે, બરાબર ને? આ ઉપરથી આપણે શું કહી શકીએ કે હવા બધી જ દિશામાં શું લગાડે છે બાળમિત્રો? બળ લગાડે છે. શું લગાડે છે? બળ લગાડે છે, બરાબર ને બાળમિત્રો? તો આમ હવા બધી જ દિશામાં બળ લગાડે છે. આવું બળ લગાડવાથી તેની બે અસરો થાય છે. કઈ? તો પદાર્થની ગતિની અવસ્થા બદલાઈ જાય છે. બીજું, પદાર્થનો આકાર પણ બદલાઈ જાય છે. આપણે ફુગ્ગાને ફૂલાવીએ, બરાબર, તો તેનો આકાર બદલાઈ જાય છે ને બાળમિત્રો? ફૂલાવ્યો ના હોય ત્યાં સુધી એ નાનો હોય છે, જ્યારે એને ફૂલાવીએ છીએ ત્યારે શું થઈ જાય છે? મોટો થઈ જાય છે, બરાબર ને બાળમિત્રો? યાદ કરો, જો સાયકલની ટ્યુબમાં પંક્ચર પડે તો તેની અંદરની હવાનું શું થાય? શું આ અવલોકન સૂચવે કે હવા કોઈ ફૂલેલા ફુગ્ગા કે સાયકલના ટ્યુબની અંદરની દિવાલો પર દબાણ લગાડે છે? તમે જોયું હશે બાળમિત્રો, તમે સાયકલ તો ચલાવો જ છો, એમાં ટ્યુબમાં સામાન્ય કાણું પડે તો આપણને સાયકલવાળો શું કહે છે? પંચર છે, બરાબર? અને પંચર પડે તો અંદરની હવા કેવી થઈ જાય? બહાર આવી જાય, બરાબર? તો તમે સાયકલ સરળતાથી ચલાવી શકતા નથી. આ જ રીતે હવા કોઈ ફૂલાવેલા ફુગ્ગા કે સાયકલના ટ્યુબની અંદરની દિવાલ ઉપર શું લગાડે છે બાળમિત્રો? દબાણ લગાડે છે.
શું લગાડે છે? દબાણ લગાડે છે. બરાબર. આમ આપણે જોયું કે વાયુઓ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલ ઉપર લગાડે છે. આમ આપણે વાયુ એટલે કે હવા જે પાત્રમાં ભર્યું હોય તેની દિવાલ ઉપર શું લગાડે છે? દબાણ. જો વધારે પડતા વાયુનો જથ્થો થઈ જાય તો એ ટાયરની અંદર તમે વધારે પડતી હવા ભરી દો તો ટાયર ફૂટી પણ જાય છે. એ જ રીતે ફુગ્ગામાં પણ વધારે પડતી એની સમાવાની શક્તિ કરતાં જો તમે વધારે ભરી દો હવા તો શું થઈ જાય? ફુગ્ગો ફૂટી જાય છે. આમ વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલ ઉપર દબાણ લગાડે છે. ખ્યાલ આવે ને બાળ મિત્રો? તો ચાલો હવે આપણે શું જોવાનું છે? 11.10 બરાબર. શું જોવાનું છે? 11.10 વાતાવરણનું દબાણ. બરાબર. હવે આપણે વાતાવરણના દબાણ વિશે શીખીશું. સૌપ્રથમ તો બાળ મિત્રો તમને એવો વિચાર આવે કે વાતાવરણ અને વાતાવરણનું દબાણ એટલે શું? બરાબર. તો વાતાવરણ એટલે કે આપણી આસપાસ રહેલા હવાના આવરણને શું કહેવાય? વાતાવરણ. બરાબર. આપણી આજુબાજુ ચારે બાજુ હવા રહેલી છે. આ હવાના આવરણને શું કહેવાય? વાતાવરણ. અને વાતાવરણનું દબાણ એટલે શું? તો આપણી આસપાસ રહેલા હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ હવા છે. આ આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટી ઉપર ઘણો વધારે કિલોમીટર સુધી ફેલાયેલી છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. જુઓ બાળ મિત્રો, આપણે હવાને જોઈ નથી શકતા પણ આપણી દરેક ચારે બાજુ શું રહેલી છે? હવા વગર આપણે જીવિત નથી શકતા. બરાબર. આપણે જોયું સાયકલમાં, ફુગ્ગામાં એ બધાની અંદર પણ આપણે શું ભરીએ છીએ? હવા ભરીએ છીએ. બરાબર ને? આમ વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલ ઉપર દબાણ લગાડે છે. બરાબર ને? એમ આપણી ચારે બાજુ પણ શું રહેલી છે? હવા. આ આવરણને આપણે શું કહીએ છીએ? વાતાવરણ. બરાબર. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી, આપણે પૃથ્વી પર રહીએ છીએ, આ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે. જેમ જેમ આપણે ઉપર જઈએ એમ હવા કેવી થતી જાય છે? પાતળી થતી જાય છે. બરાબર. આ હવા વડે લાગતા દબાણને શું કહેવામાં આવે છે? વાતાવરણનું દબાણ કહે છે. બરાબર ને બાળ મિત્રો? આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના ઉપર એક હવાથી ભરેલા લાંબો નળાકાર ઊભેલો વિચારીએ તો નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે. બરાબર બાળ મિત્રો? તો જુઓ બાળ મિત્રો, આ વાતાવરણના દબાણનું તમે ઘરે પણ એક પ્રયોગ કરી શકો છો. હું તમને આજે એ વિશે એક ચર્ચા કરું. જુઓ, તમે એક કાચનો ગ્લાસ લો. આ ગ્લાસમાં પાણી ભરેલું છે. બરાબર. હવે ગ્લાસના મોઢાને પોસ્ટકાર્ડ આવે છે ને, અથવા તો પૂંઠું, બરાબર, એક જાડા પૂંઠા વડે ઢાંકી દો. હવે એક હાથ વડે ગ્લાસને પકડી બીજા હાથથી કાર્ડને તેના મોઢા ઉપર દબાવી રાખો. એક હાથથી ગ્લાસ પકડો, બીજા હાથથી કાર્ડને શું કરવાનું છે? ઢાંકી રાખો. બરાબર. કાર્ડને હળવેથી દબાવી રાખી ગ્લાસને ઉલટાવી દો. એટલે કે ગ્લાસને ઊંધો કરો અને નીચે શું થઈ જશે? પેલું પોસ્ટકાર્ડ નીચે જતું રહેશે અને ગ્લાસ ઉપર આવી જશે. બરાબર. હવે કાર્ડ ઉપર રહેલા હાથને ધીરેથી હટાવો તો આ કાર્ડ નીચે પડતું નથી અને પાણી ઢોળાઈ પણ જતું નથી. કેમ? કારણ કે વાતાવરણનું દબાણ એ કાર્ડ પર ઉર્ધ્વ દિશામાં લાગે છે. ક્યાં લાગે છે? ઉર્ધ્વ દિશામાં. જે કાર્ડ અને પાણી બંનેને નીચે પડતું અટકાવે છે. શું કરે છે બાળ મિત્રો? નીચે પડતું અટકાવે છે. આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વાતાવરણમાં દબાણનું અસ્તિત્વ
રહેલું છે. બરાબર બાળમિત્રો, વાતાવરણની અંદર શું રહેલું છે? દબાણનું અસ્તિત્વ રહેલું છે. ખ્યાલ આવે ને બાળમિત્રો? એ જ રીતે બાળમિત્રો તમે જોયું હશે કે તમે પાણી પીવા માટે ખાસ ભૂંગળી કે સ્ટ્રો, નળી કે સ્ટ્રો વાપરો છો. બરાબર, એ જ રીતે દવાખાનામાં વપરાતી કાચની પિચકારી એટલે સિરિંજ અને ટીપા પાડવાની નળી એટલે કે ડ્રોપર અને રબર સૂચક. હવે તમારે શું કરવાનું છે? એક ગ્લાસની અંદર તમે પીવાનું પાણી લો, એની અંદર સ્ટ્રો મૂકો. બરાબર, હવે સ્ટ્રોનો એક ભાગ તમારે ક્યાં રાખવાનો? પાણીની અંદર, અને બીજો તમારા મોઢામાં રાખો. બરાબર, જ્યારે ચૂસનાર દ્વારા પીણું તમે આ ક્યારે કરો છો? ઠંડા પીણા પીતા હો છો ત્યારે તમે સ્ટ્રોની મદદથી પીવો છો. તો સ્ટ્રોનો એક છેડો શામાં રાખો છો? પીણામાં, અને બીજો છેડો તમારા મોંમાં. બરાબર, હવે ચૂસવામાં આવે તો સ્ટ્રોની અંદરથી અને મોઢામાં હવા ઓછી થવાને કારણે શું થાય છે? દબાણ ઘટી જાય છે. બરાબર, પરંતુ પ્રવાહી ઉપલી મુક્ત સપાટી પર વાતાવરણનું દબાણ કાર્યરત છે, જેને લીધે પીણું સ્ટ્રોના નીચેના છેડા મારફતે તેમાં દાખલ થઈ ચૂસનારના મોઢામાં આવે છે. પરિણામે ચૂસનારથી પીણું સરળતાથી પીવાય છે. બરાબર, આ ઉપરથી આપણને શું ખ્યાલ આવે છે? કે વાતાવરણમાં દબાણ અસ્તિત્વ ધરાવે છે, તે હકીકત જ છે. બરાબર ને? તો ચાલો હવે આપણે આકૃતિ 11.17 જોઈએ. બરાબર, તો અહીં આપણને એક આકૃતિ આપી છે 11.17. બરાબર, અહીં શું છે? આ એકમ ક્ષેત્રફળ છે. એકમ ક્ષેત્રફળ ના હવાના સ્તંભ વજનને વાતાવરણનું દબાણ કહે છે. જે આપણે જોયું કે એકમ ક્ષેત્રફળના હવાના સ્તંભમાં વજનને વાતાવરણનું શું કહે છે? દબાણ કહે છે. બરાબર ને બાળમિત્રો? તો ચાલો હવે આપણે પરંતુ વાતાવરણનું દબાણ કેટલું વધારે છે? બરાબર, આપણે વાતાવરણનું દબાણ કેટલું વધારે છે કે ઓછું હોય છે તે વિશે હવે આપણે ખ્યાલ મેળવવાનો છે. હવે આપણે આ વાતાવરણનું દબાણ કેટલું વધારે છે અને કેટલું ઓછું છે તે વિશે હવે આપણે ખ્યાલ મેળવવાનો છે, જે આપણને પ્રવૃત્તિ 11.11ની અંદર આપેલું છે. બરાબર, જે વિશે હવે આપણે જોઈશું. તો એક સારી ગુણવત્તાવાળું, બરાબર, એક સારી ગુણવત્તાવાળું શું લેવાનું છે? એક રબર ચૂસક લો. એક રબરના નાના કપ જેવો દેખાય છે. તેને લીસી સમતલ સપાટી પર જોરથી દબાવો. શું તે સપાટી સાથે ચોંટી જાય છે? તેને ખેંચીને સપાટીથી ઉખેડવા પ્રયત્ન કરો. શું તમે આમ કરી શકો છો? બરાબર બાળમિત્રો, આપણે જોવાનું છે. તો અહીં આપણને એક સરસ આકૃતિ આપી છે. બરાબર, તો જુઓ આજે છે શું છે? આજે છે એ શું છે બાળમિત્રો? રબર સૂચક છે. બરાબર, હવે આ રબર સૂચક છે એને આ રીતે તમારે શું કરવાનું છે? તેને આ રીતે જમીન ઉપર ચોંટાડ્યું છે. બરાબર, તો આપણે શું કરીશું? આની અંદર એક સમતલ શું લીધું છે? એક સમતલ સારી ગુણવત્તાવાળું એક રબરનું સૂચક લો. તેને એક રબરના નાના કપ જેવા દેખાય છે. બરાબર, કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી એને દબાવો. બરાબર, જુઓ અહીંયા સમતલ સપાટી પર એને આજે છે જોરથી શું કરવામાં આવ્યું છે? દબાવવામાં આવ્યું છે. બરાબર, હવે સપાટી સાથે એ શું થઈ જશે? ચોંટી જશે. તેને ખેંચીને સપાટીથી ઉખેડવા પ્રયત્ન કરો તો શું થશે? એ ખેંચીને ઉખેડવા પ્રયત્ન કરતા એ જ્યારે આપણે સૂચકને સપાટી પર જોરથી દબાવીએ ત્યારે તે ચોંટી જાય છે. હવે તેને ખેંચીને ઉખેડવા પ્રયત્ન કરીએ તો આપણે કેવા જઈએ છીએ? નિષ્ફળ. કેમ? કારણ કે રબરનું સૂચક સપાટી સાથે મજબૂતાઈથી ચોંટી જાય છે. કેમ? કારણ કે વાતાવરણમાં શું લાગે છે બાળમિત્રો? દબાણ. શું લાગે છે? વાતાવરણમાં દબાણ લાગે છે. એના લીધે એ જલ્દીથી શું થાય છે? ચોંટી જાય છે. પણ એ જલ્દીથી નીકળી શકતું નથી. જેમ કે તમે ઘણી વખત જોયું હશે બાળમિત્રો,
ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે તો દિવાલ અને ફુગ્ગા વચ્ચે કયું બળ જવાબદાર બને છે? સ્થિર વિદ્યુત બળ જવાબદાર બને છે, બરાબર ને? એ જ રીતે આ રબરનું સૂચક ચોંટી જાય. તમે જોયું છે બાળ મિત્રો, ઘણી વખતે તમે પેલું તીર તાકવાનું લાવો છો, એની પાછળ પ્લાસ્ટિકનો બૂચ હોય છે, જે તમે દિવાલ ઉપર લગાવો તો સટાક દઈને દિવાલ ઉપર ચોંટી જાય છે. એને ખોલવું વખોડવું મુશ્કેલ થાય છે. કેમ? કારણ કે તેમાં વાતાવરણનું દબાણ લાગે છે, બરાબર? જો સૂચક પર લગાડવામાં આવતું ખેંચાણ બળ વાતાવરણના દબાણ વડે ઉદ્ભવતા બળ કરતાં વધુ હોય છે તો જ સૂચક સપાટીથી ઉખેડી શકાય. જો સૂચક અને સપાટી વચ્ચેથી બધી જ હવા બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ માટે સૂચકને સપાટીથી ખેંચી અલગ કરવું અશક્ય છે. આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વાતાવરણમાં દબાણનું મૂલ્ય વધારે છે. શું છે બાળ મિત્રો? વાતાવરણમાં દબાણનું મૂલ્ય વધારે છે, બરાબર ને? તો જ્યારે તમે સૂચકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચે મોટાભાગની હવા બહાર નીકળી ગઈ અને સૂચક પર વાતાવરણનું દબાણ લાગે છે. તેથી સપાટી ચોંટી જાય છે. સૂચકને સપાટીથી ખેંચી અલગ કરવા બળ એટલું પૂરતું હોવું જોઈએ કે જેથી તે વાતાવરણના દબાણને પાર કરી શકે. આ પ્રવૃત્તિ કદાચ તમને વાતાવરણના દબાણના મૂલ્ય વિશે વધુ ખ્યાલ આવી ગયો છે. વાસ્તવમાં જો સૂચક તથા સપાટી વચ્ચેની બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવી, બરાબર? આપણે જોયું કે સૂચક અને સપાટીની બધી જ હવા જો બહાર કાઢી નાખવામાં આવે, બરાબર, તો બહાર કાઢી નાખવામાં આવે, બરાબર, તો મનુષ્ય માટે સૂચકને જો બધી જ હવા બહાર કાઢી નાખવામાં આવે તો મનુષ્ય માટે સૂચકને સપાટીથી ખેંચી અલગ કરવું શક્ય બને નહીં. શું આ પરથી તમે અનુમાન લગાવી શકો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે? બરાબર? તો વાતાવરણમાં દબાણનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. કેવું હોય છે? ખૂબ જ વધારે, બરાબર? તમારે શું કરવું પડે? જો કોઈ પણ વ્યક્તિ સૂચકને સપાટીથી ખેંચી અલગ કરવું અશક્ય છે, પણ સૂચક અને સપાટી વચ્ચેની બધી જ હવા જો બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ માટે સૂચકને સપાટીથી ખેંચી અલગ કરવું અશક્ય છે. કેમ? કારણ કે વાતાવરણમાં દબાણનું મૂલ્ય વધારે છે. જો સૂચક પર લગાડવામાં આવતું ખેંચાણ બળ વાતાવરણના દબાણ વડે ઉદ્ભવતા બળ કરતાં વધુ હોય તો સૂચકને સપાટીથી ઉખેડી શકાય છે. ખ્યાલ આવે ને બાળ મિત્રો? હવે જો મારા માથાનું ક્ષેત્રફળ મારા માથાનું ક્ષેત્રફળ 15 સેમી ગુણ્યા 15 સેમી હોય તો હું માથા પર હવાનું કેટલું વજન કરું છું? બરાબર બાળ મિત્રો? અહીં આપણને આપ્યું છે કે જો મારા માથાનું ક્ષેત્રફળ કેટલું હોય? 15 સેમી ગુણ્યા 15 સેમી, બરાબર? તો મારા માથાનું હવામાં વજન કરું છું, બરાબર? વજન કરું છું. તો આપણને ખબર છે કે આપણી આસપાસ શું રહેલી છે? હવા, બરાબર? આપણી આસપાસ રહેલા હવાના આવરણને આપણે શું કહીએ છીએ? વાતાવરણ. અને તેના દ્વારા લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે, બરાબર? હવે દબાણ બરાબર શું છે? તો દબાણ બરાબર આપણે શું લખીએ? દબાણ એટલે કે પી બરાબર બળ એટલે કે એફ, બરાબર? એફ છેદમાં ક્ષેત્રફળ બરાબર એ, બરાબર? આ સૂત્રને આધારે આપણે ગણીએ, બરાબર? તો હવે આપણે શું કરવાનું છે? 15 ગુણ્યા 15 સેમી ગુણ્યા 15 સેમી ક્ષેત્રફળ અને વાતાવરણની ઊંચાઈએ 11.19માં જેટલા સ્તંભમાં હવાનું વજન લગભગ 225 કેજી એટલે કે 2250 ન્યૂટન દરના કોઈ પદાર્થના વજન જેટલું હોય છે. આ વજનની નીચે આપણે દબાઈને કચડાઈ કેમ નથી જતા? બરાબર? એનું કારણ એ છે કે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું હોય છે અને તે બહારના દબાણને નાબૂદ
કરી દે છે. ખ્યાલ આવ્યો બાળ મિત્રો કે આપણા શરીરનું અંદરનું દબાણ કેવું હોય છે? વાતાવરણના દબાણ જેટલું જ હોય છે. જે બહારથી લાગતા વાતાવરણના દબાણની અસરને શું કરી દે છે? નાબૂદ કરી દે છે. બરાબર ને? તો આપણે હવે આ જે 15 × 15 બરાબર, તો આપણા વિદ્યાર્થીના માથા ઉપર કેટલું દબાણ લાગતું હશે એ આપણે શોધવું છે. બરાબર, તો જુઓ આપણને કંઈ ચિત્ર બતાવ્યું છે. આ એક વિદ્યાર્થી છે. બરાબર, એને માથા ઉપર શું લીધું છે? એકમ ક્ષેત્ર પર હવાના સ્તંભનું વજન. બરાબર, સ્તંભ છે. તો તેના માથા પરનું વાતાવરણનું દબાણ કેટલું હશે એ શોધવું છે. તો આપણે શું લખીશું? દબાણ એટલે કે પી. પી બરાબર બળ એટલે કે એફ છેદમાં ક્ષેત્રફળ એટલે કે એ. બરાબર, તો પી બરાબર આપણને આપેલું છે. તો પી બરાબર કેટલું છે? 2250. બરાબર, છેદમાં શું લખવાનું છે? 15 ગુણ્યા 10 - 2 ઘાત ગુણ્યા 15. 15 ગુણ્યા 10 - 2 ઘાત ગુણ્યા 15 ગુણ્યા 10 - 2 ઘાત. બરાબર, બરાબર કેટલા થાય બાળ મિત્રો? બરાબર 2000 બરાબર 2250 N બરાબર ન્યૂટન છેદમાં કેટલા લખીશું? 225 ગુણ્યા 10 - 4 m². બરાબર, તો શું જવાબ આવે બાળ મિત્રો? જુઓ, આ એક મીંડું ઉડી જાય. બરાબર, હવે 225 ભાગ્યા આપણે કેટલા કરીએ? 225 ને ભાગીએ. બરાબર, તો અહીં કેટલા આવશે? 1 આવે. બરાબર, નીચે કેટલી છે? 10 - 4. તો ઉપર જશે તો બરાબર શું આવશે બાળ મિત્રો? બરાબર શું આવશે બાળ મિત્રો? 10 × 5 N છેદમાં m². ખ્યાલ આવે ને બાળ મિત્રો? તો વિદ્યાર્થી પરના માથા પર લાગતું વાતાવરણનું દબાણ કેટલું હશે? 10 × 5 N છેદમાં m². ખ્યાલ આવી ગયો ને બાળ મિત્રો? હવે ચાલો, હવે શું જાણતા હતા? બરાબર, આપણે આ જોવાનું છે કે શું જાણતા હતા? 17મી સદીમાં જર્મનીના એક વૈજ્ઞાનિક ઓટો વોન ગેરીકે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટેના એક પંપ આવિષ્કાર કર્યો. આ પંપની મદદથી તેણે હવાના દબાણને લીધે લાગતા બળનું નાટકીય રીતે નિર્દેશન કર્યું. તેણે ધાતુના પોલા અર્ધગોળાકાર લીધા, જેમાં દરેક વ્યાસ 51 સેમીનો હતો. આ અર્ધગોળાકારને એકસાથે જોડી તેમના વચ્ચે હવા કાઢી લેવામાં આવી. પછી તેણે બંને અર્ધગોળાને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચી અલગ કરવા માટે 8 ગોળાનો ઉપયોગ કર્યો, જે આકૃતિ 11.20માં છે. હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું હતું કે આ ગોળાઓ પણ અર્ધગોળાને અલગ ન કરી શક્યા. બરાબર બાળ મિત્રો? તો આ જર્મનીના એક વૈજ્ઞાનિકે શોધ્યું કે હવાના દબાણને કારણે લાગતું બળ પણ એટલું મોટું હતું કે ગોળાઓ પણ જે અર્ધગોળાકાર બે જુઓ આપણને આકૃતિમાં દેખાય છે. આ બે બાજુ શું આપેલા છે? ગોળા. બરાબર, આ ગોળાઓ દરેક વ્યાસ જે અર્ધગોળો હતો એના દરેકનો વ્યાસ કેટલો હતો? 51 સેમી. બરાબર, આ બે બાજુ કેટલા ગોળા છે? જુઓ, આ પણ 8 ગોળા છે અને આ પણ 8 ગોળા છે. આ જે ગોળાકાર છે અર્ધગોળાકાર, આ વચ્ચે લીટી કરેલી છે. તો હવાના દબાણને કારણે આ અર્ધગોળાને પણ આ 8 ગોળાઓ પણ અલગ કરી શક્યા ન હતા. એટલે કે વાતાવરણમાં દબાણનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. ખ્યાલ આવી ગયો ને બાળ મિત્રો? કે વાતાવરણમાં હવાનું દબાણ પણ ખૂબ જ વધારે હોય છે. બરાબર, આ ચિત્ર શું છે? અર્ધગોળા ખેંચતા ગોળાઓ. આ બે બાજુ અર્ધગોળાને ગોળાઓ ખેંચે છે, પણ વાતાવરણના દબાણને લીધે તેને પણ તે અલગ કરી શક્યા નથી. બરાબર, તો બાળ મિત્રો તમે આ પાઠની અંદર શું શીખ્યા? બરાબર, તો આપણે બળ શું શીખ્યા? તો બળ
એ ધક્કો કે ખેંચાણ હોઈ શકે. બળ બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. બળને મૂલ્ય ઉપરાંત દિશા હોય છે. બરાબર. પદાર્થની ઝડપ બદલાય, તેની ગતિની દિશા બદલાય કે બંને બદલાય ત્યારે તેની ગતિની અવસ્થા પણ બદલાય છે. આપણે જોયું, ઝડપ બદલાય, ગતિની દિશા બદલાય તો તેની અવસ્થા પણ બદલાય છે. પદાર્થ પર બળ લાગવાને કારણે તેની ગતિની અવસ્થા બદલાય છે અને તેનો આકાર પણ બદલાય છે. આપણે જોયું ને ફુગ્ગાની અંદર હવા ભરવાથી તેનો આકાર પણ બદલાય છે. પદાર્થ પર સંપર્કમાં આવ્યા વગર બળ લાગી શકે છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. બરાબર. પ્રવાહીઓ અને વાયુઓ તેમના પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. આપણી આસપાસ રહેલી હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. બરાબર ને બાળ મિત્રો? તો તમને આ બળ અને દબાણ વિશે આ પાઠમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે.